તો હાલો યુટ્યુબ ફેમિલી ખાસ કરીને જોડાઈ રહેજો. જો મયુરભાઈ ને પપ્પા કહે છે કે ફટાફટ તું આવ્યું ખાઈએ કા હું તો કરી હું છે. તો નળ નીકળી ગયો, આપણું રિઝલ્ટ જોયો, નળ આખો નીકળી ગયો છે. તો મને કે હવે તું ઘડીક ફોન મેલને આ કહી, મેં કીધું થઈ જાય આગળ તમે જુઓ તો શું કે આપણું રિઝલ્ટ. આ અઠવાડિયામાં ત્રીજી વખત આ રીતનું કાઢ્યું છે નળ. તો જો આ રીતના આપણે એને ઓરાટા એકદમ જે બાજુ ખુલે ને એ બાજુ એને સામે થાય ઘડીક પાણી જાય, પણ જો આ રીતનું રિઝલ્ટ આપણું નળ ફિટ થઈ ગયા. અઠવાડિયામાં ત્રીજી વખત થયું. હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી, જય રામાપીર. તો શું કે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને વરસાદ પાણીની શું વાવણી થઈ ગઈ છે, કેવો વરસાદ છે, કેવી વાવણી થઈ ગઈ, સારામાં સારી વરસાદ, તો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અમારા ગામમાં તો કાલે બપોર સવારનું તો ચાલુ થયો છે, પ્રમ દિવસે થોડોક રેડો નાખ્યો હતો, અને આજે રાત આખી આવ્યો છે. આજે વાર છે ગુરુવાર. તો વરસાદનો સારી માહોલ છે અને સરસ વરસાદ થઈ ગયો છે. જો કે ખેડૂત કે દિવસના વાટ જોતા હતા, ગરમીનું કે પ્રમાણ બહુ, વરસાદ બધા વરસાદની રાહ પણ બહુ જોતા, કારણ કે ખેડૂત થોડુંક વરસાદની મોડું થઈ ગયું છે, એટલે કાંઈ મોડું નથી, આ વધારાનો મહિનો છે. એટલે ઘડિયાળમાં વાગ્યા છે 10:30. વાસી કામ કરીને નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ હાલો યુટ્યુબ ફેમિલી મળી લઈ. શાકભાજી આવ્યું છે અને ગોઠલીનો મુખવાસ કર્યો. થોડોક કાલ છે જ નહીં એવો, સુકાઈ તો ગયો તો પણ થોડોક મેવરી રાખ્યો. તડકો નીકળ્યો વરસાદનો, તો સેજ બાકર ભીનો થઈ ગયો છે. જો સરસ ઉકા હે તો ભલે વરસાદ પાછળ જળ પણ અહીંયા ચાલુ થઈ ગયા. જો તો આપણે યુટ્યુબ ફેમિલી હજી નળનું બતાવવાનું છે તમને. હું આગળ કટકો મૂકી દઈશ. ખાસ કરીને પૂરો વિડીયો જોયો. નળ આવી રીતે કોને કોને નીકળી જાય. હમણાં મયુરભાઈ પપ્પા કીધું ત્રીજી વખત આખો નળ નીકળી જાય, ખુલી જાય. પછી એમ કે હાલ તો હમણાં મેળી ઉપર આવતા રહ્યા ને તો કાંઈ થાય, થોડા થોડી જવું પડે. નળ ખુલી જાય તો જોકે ઉપર ટાંકો ખાલી થઈ જાય. ને ઉનાળો હતો તો પાણી વધુ જોઈ, તો એ આગળનો એક દી કટકો હતો આ વરસાદ આવ્યો એના આગલા દિવસનો, તો એ પણ હું તમને બતાવી દઈ. એને અવરોપ આટા કરવાના સાગર, જેમ આપણે નળ ખોલીએ ને તો એમ આખું ખુલી જાય ને, તો એને કઈ રીતનું ખોલે ને એને પાછા અવરા આટે ભલે ઘડીક પાણી જાય તો એને એ રીતનો પાછા આટા દેવાના, બરાબર. તો નળ ફિટિંગ થઈ જાય. પાછું આપણે ખુવાર ઘણા વ્યક્તિને થવું પડે. તો જો અહીં તો લાઇટ આજ નથી સવારની, મોબાઈલમાં ચાર્જિંગ નથી, 10-15% જ છે. સાંજે લાઇટ વહી ગઈ તો મેં કીધું રાતે જઈશે ને આવે છે ને વરસાદનો આપણે ચાર્જિંગમાં નહોતો મૂક્યો ફોન. સવારે હજી જ્યાં ઉઠ્યા ને ત્યાં લાઇટ વહી ગઈ હતી, આપણે ઉઠ્યા ત્યાં જ વહેલા. પછી તો ચાર્જિંગ વગરની ને રસોઈની થોડી કાંઈ થતી હતી સગડી ઉપર, લાઇટ વગરનું ત્રાજવાનું. પછી ચૂલો લઈ આવ્યા હેઠેથી દેશી, અને એ માટે મયુરભાઈ માટે ટિફિનમાં પીરી રોટલી ને તીખી રોટલી ને એવું બનાવીને બિચારા અથાણું ને એવું કરી દીધું. જો કે રોટલી વિના શાક વિના ના લઈ જાય, પણ એના પીરી રોટલી કે તીખી ફૂલ કરી તો ભાવે. જો કામ પણ સ્લેબ ભરવાનું હજી બાકી છે, બીજ આવશે ત્યાં કંઈ ભરાઈ જાય. જો તમને બતાવું યુટ્યુબમાં પિંજરા બંધાય છે 4 રીતના. હજી સ્લેબ તો નથી ભર્યો. તો યુટ્યુબ ફેમિલી મેં તમને બતાવ્યું ને કે પિંજરા બંધાઈ ગયા બધાય ખોખડાના યુવાનો. આમણામાં આવો ઉનાળો હતો, ધોમ તડકાના બધાએ એટલા સેવામાં જોડાણા. ખેડૂતને તો જો કે કામ હોય જ, ઉનાળામાંય હોય જ, પણ
આમ બધા બપોર વૈસારે બેતા આપણને એવી લૂ, એવો તડકો, એવી ગરમી ઓણ હતી ને. હવે બીજ આવે ને ત્યાં સ્લેબ ભરવાનું છે, પિંજરા બધું કમ્પ્લીટ હવે થાય કે શું થાય. હવે જોકે અમારે બીજનો ગામમાંનો જમણવાર હોય બાપાનો, રામાપીરનો પાટ ને પાટ માંડે ને પ્રસાદીને ગામમાં ખાને જમણવાર હોય એટલે ભજન ને પ્રોગ્રામ ને. જોકે વરસાદ ન હોય તો એવું હોય, બહુ કલાકારો તો ન હોય મોટા, કારણ કે આ વરસાદની વધારે હોય ને અત્યારે. એટલે આ સ્લેપી કે બીજ આવે ને ત્યાં ભર લે બધા ખોખેડાના યુવાનો આમ જોડાણા. એનો હું એમ કહું કે આવા ધૂમ તડકાના એટલે રામાપીરની દયા બહાર નહોતું નીકળાતું, તો એમણે મોઢું લુયા કરતા ને પરવેહાનું રેપ જેબને ત્યાં બેઠા રહેતા ખડી શોકીએ. તો હું તો એમ કહું કે એને દિલથી આભાર કહેવાય. આપણા બધાના બાપા છે રામાપીરના, કે આપણે એકના નથી કે એના એકના નથી. તો જેટલા ત્યાં જોડાણા ને ધ્યાન દીધું એનો આભાર કહેવાય આપણે. અત્યારે કોઈ પણ ટાઈમ જ નથી, શેરનોય ટાઈમ બહાર જવાનો નથી ને ક્યાંય બેનું દીકરીને આટો દેવા જવાનો ટાઈમ નથી માણે. પણ તો એ ટાઈમ કાઢીને ખેડૂ અહીંયા બેહે, ખેડૂને તો કામ જ હોય. તો તમારું શું કહેવાનું છે એને ખાસ કરીને મને કોમેન્ટ કરીને જણાવજો. હું તો એમ કહું કે એને સેલ્યુટ છે. ધોમ તડકાના બેઠા હતા, વાવણીનો વરસાદ હવે થયું, ઠંડી રહી થઈ ન કરે, એટલો પરસેવો ને એટલું મોઢું બળતું, લૂ લાગતી. ઝાડવાય જો કે ઓણે એક જ લીમડો રહ્યો તે બધા ઝાડવાનું ને એ ઉજળ થઈ ગયું. આમ 6 મહિનાથી એક જેટ વેરગા છે ઉતાણી પહેલાંના. 6 મહિના થયા હોય ને વધુ થયા હોય ને તોય મને બહુ યાદ નથી. હવન નથી, પાયાનું મુહૂર્ત હતું, બધું મકાનની હામી સાઈડ પાડ્યા, કે દિવસનું કામ હાલતું. તો બધા એના સભ્યો હતા એ કે નહોતા એ ખાસ કરીને બધા એટલું ધ્યાન દીધું છે એની વાત જ પૂછો. મેં એમણે ખડી શોકીએ ઊભા હતા. અમુક તો બપોર વૈસાર બેઠા હોય, મને અહીંથી હું જોઉં ને મેળી ઉપરથી તો મને પેટમાં ભરે. મેં કીધું આપણે અહીંયા નથી રહેવાતું, પંખા હેઠે નથી રહેવાતું, તો અહીંયા મંદિરે વગર પંખે એમણે બેઠા બધા બાકડે તો સારું કહેવાય. તો હું તો એમ કહું કે રામાપીરેને ભેરે રહે ને એના આશીર્વાદ મળે દીકરાને ને એના સદબુદ્ધિ દે દીકરીઓને ને એના પરજાને બધાને. આપણું જ કહેવાનું એટલું છે, આપણાથી તો શું થાય, કંઈ ના થાય. પણ મને આમ કે દિવસનું એમ થતું હતું, પણ હવે સ્લેબ તો કે દિવસ ભરાય. સ્લેબ ભરાશે તે દિવસે આપણે ટાઈમ રહે તો તમારે આપણે યુટ્યુબ ફેમિલી તમને બતાવશું. આપણે ખોખડા નક્રમધામનો સમાજ બને છે તો એનું તમને કામકાજ હાલે છે. 6 મહિના થયા આમ છે. તો હાલો, વિડીયો ઘણો મોટો થઈ જાય ને આમાં હાવ ચાર્જિંગ પૂરું થઈ આવ્યું છે, 10% જ રહ્યું છે. લાઇટ આવશે તે પછી વિડીયો બનશે ને તે પછી આપણે મૂકવાનું થાય. તો જય માતાજી. વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય રામાપીર તો કોમેન્ટ કરજો. આપણે હમણાં અષાઢી બીજ આવે જ છે રામાપીરની. તો હાલો યુટ્યુબ ફેમિલી, જો મયુરભાઈ ભણીને આવ્યા 3 વાગે. વરસાદની બહુ પ્રમાણ વધારે છે તો વહેલી રજા આપી દીધી, નકર તો ઠેઠ 4:30 5:30 આવે. તો એના બદલામાં મયુરભાઈને લાગી ભૂખ આ વાયરાની. મને કાંઈક બનાવી દે, તો શું બનાવી દેવું. જો ગામડામાં તો આવા વરસાદનું ક્યાં શું લેવા જવું. તો જો આવો આઈડિયો આવ્યો તો મેં કીધું હાલ બનાવી દો. તો મેં મયુરભાઈને કીધું કે હાલ મેગી બનાવી દો. તો એને મેગી ન ભાવે, મીઠી સેવ ભાવે. તો ગામડામાં તો બીજું શું મળે, અહીં કંઈ ફ્રૂટ હોય નહીં. વરસાદનું એ ભાઈને પલર લેવા જવાની આરો થાય છે, વેફર ને એવું. મેં કીધું હાલો આ બનાવી નાખીએ. તો જો મયુરભાઈ માટે મીઠી સેવ બનાવીએ. તો જો ગરમ પાણી નાખી દીધું છે આપણે એમાં. ખાંડ ઉમેરવાની રહેશે. વરસાદના માહોલમાં બીજું તો એને શું બનાવી દેવું અહીંયા.
એને કોઈ વસ્તુ બીજું તો ભાવે નહીં, કાંઈ તીખું તીખું ને એવું સૂકી ભાજી. ઘી મેલીને પડ્યું તો પડી ગયું ચારી આવડા. તમે કીધું લાઈ બનાવી દો, બીજું શું. ગામડામાં તો જો આવું હોય નાસ્તામાં. હજી તો ઓલી વણેલ સેવ નથી બનાવતા, નકર તો એ બહુ ભાવે મયુરને, એવું તો ભાવે. ગોળની આઈટમ ને આવી મીઠી આઈટમ ને દેશી જે આ જૂનવાણી વસ્તુ છે ને એ બધી મયુરને ભાવે મારી જેમ. એકાથે વિડીયો ઉતારવો ને એકાથે સેવું બનાવવી. હાલો જો હવે બની ગઈ આપણે. જોકે બહુ ઘી નથી ઉમેર્યું, ઓછું ઓછું માપે માપે જ નાખ્યું. હાલો આપણે ડીશ ભરાઈ ગઈ છે. કોને કોને મીઠી ચેવ ભાવે છે એ નાસ્તો કરવા આવી જાવ. અમારા મયુરભાઈનો નાસ્તો થઈ ગયો તૈયાર. મયુરભાઈ આવી ગયા હો, કીધા પહેરું જ. મયુરભાઈ ટાઈટ બહુ વાય અને પલરીને આવ્યા ને તે સાડો એક જ પહેર્યો છે, એટલે યુટ્યુબ ફેમિલી મયુરભાઈ નહીં લઈ. કોને કોને ભાવે એની કોમેન્ટ કરીને જણાવજો.